કેવી પીરાય પરબના પીરની, કેવી પીરાય. રૂડા પીર બાપાના દીકરા કરમણ પીર બાપા બીમાર પડે છે ફરિયાદ ઉધારા, અને એની ભાળ કાઢવા માટે રૂડા પીર મુંજિયાસરથી ફરિયાદ ઉધારા આવે છે, પોતે નીકળે છે. વચ્ચે પરબના પીરની જગ્યા આવી, વિચાર છો કે હાલો દર્શન કરતો જાઓ પછી જાઓ. અહીંયા ગાદી માથે હાદલ પીર છે, હાદલ પીર. રોડા પીર એટલે દેવીદાસ બાપુના ભાઈ હતા. મોટા ભાઈ માંડણ પીર, પછી દેવીદાસ બાપુ અને નાના રોડા પીર. પરબે ગયા, હાદલ પીર ને મળ્યા અને જાણ કરી કે મારે કરમણ પીર ની બહાર લેવા જવું છે. માંદગીમાં છે, બીમાર પડ્યા છે, છેલ્લી ઘડીએ છે. તો ઈ હાદલ પીરે ટકોર કરી કે જો જાવ તો બેઠા કરીને આવજો. એટલી ટકોર કરી તો સંતની તો ટકોર ઘણી થઈ પડે વાલા. મહાપુરુષો ને ટકોર ઘણી થઈ પડે. એ વચન છે, શબ્દ છે. અહીંયા આવ્યા રૂડા પીર બાપા, રૂડા પીર બાપા. તો કરમણ પીર બાપા તો હમાઈ ગયા હતા વાલા. પણ પછી યાદ આવ્યું, વચન યાદ આવ્યું હાદલ પીર નું કે મને પરબે જવાનું તો એમ કીધું જાવ તો બેઠા કરીને આવજો, નકર પાછા ન વળતા. શું કરું? થોડીક વાર થઈ તો વેવાઈ ની નનામી નીકળી. એમના વેવાઈ હતા ત્યાં, એની નનામી નીકળી. બાજુમાંથી નનામી નીકળીને પછી બધાય સગાવાલાને કીધું ભાઈ આ વેવાઈ ને શું થયું? કે બાપા તો રામચરણ પામી ગયા છે. અરે ના ના, હું એને મળવા આવ્યો છું, હું એને મળવા આવ્યો છું. એમ થોડું રામચરણ પામાય. ઉતારો ઉતારો હેઠા. નનામી હેઠી ઉતારી અને વેવાઈને કર્યા બેઠા વાલા. ઉપરથી કાપડું ખેંચી લીધું કપડ અને વેવાઈને કર્યા બેઠા. રૂડા પીર બાપાનું વચન પડ્યું જાવ તો બેઠા કરીને આવજો. કરવાના હતા કરમણ પીરને બેઠા, પણ એ પંચભૂતનું ખોળિયું હમાઈ ગયું હતું. એટલે વેવાઈને બેઠા કર્યા અને બાજુમાં દ્રષ્ટિ કરીને જોયું ને તો એક 12 વર્ષનો દીકરો બકરા ચરાવતો હતો. એને બોલાવ્યો કે બેટા અહીંયા આવ, જગત જોવે એમ. વીરતાની ભક્તિ આપણે કહીને કોને કહેવાય? આને વીરતાની ભક્તિ કહેવાય. અને પરાકાષ્ઠ ભક્તિ કહેવાય, પરાકાષ્ઠ. રોડા પીર કીધું બેટા તારું શું નામ છે? બાપુ મને બધા સેલાણી કહે છે. એ મુસ્લિમ નો દીકરો. હા બાપુ. તો મારું એક કામ કરી દે બેટા, તને મને મસ્તક આપું, તને મારું, તું પરબે પહોંચાડી દે. દીકરો ઓળખી ગયો. 12 વર્ષનો દીકરો હતો. અમુક છે ને જાગ્રત ક્યાંથી હોય ખબર? આપણી ભૂમિના સંતાન એવા છે કે માના ઉદરમાંથી જાગ્રત નીકળે બહાર. આવીને જાગવું ન પડે. માના પેટમાં હોય ને ત્યાં જાગ્રત થઈ ગયા હોય. એવી ભક્તિ છે ગુજરાતની. 12 વર્ષનો દીકરો ઓળખી ગયો. કોઈ મહાપુરુષ છે, કોઈ સંત પુરુષ છે, ઓલિયા છે. અને આ સમય મને મસ્તક ઉતારવાનું દેવાનું કીધું છે. એટલે ભૂલાય નહીં મારથી. કીધું બાપુ તમારું હું કામ કરી દઉં, પણ તમે મને શું આપશો? કે બેટા આખા જગતના પટમાં તને કોઈ ન આપે એવી હું તને પીરાય આપું. જગત તને પીર તરીકે ઓળખે. અને મસ્તક ઉતાર્યું વાલાઓ. મસ્તક ઉતારીને થાળમાં મૂક્યું, માથે અંતળો ઢાંક્યો, હાથમાં મસ્તક લઈ સેલાની સાંઈ હાલ્યા. આવ્યા પરબે. હાદલ પીર ઢોલીએ બેઠા છે. દેવીદાસ બાપુને ચરણમાં મસ્તકને ચરણ વંદન કરાવી અને હાદલ પીરના ચરણમાં મૂક્યું. બાપા 12 વર્ષનો દીકરો, 12-13 વર્ષની ઉંમર. હાદલ પીરે અંતળો ઉઘાડીને જોયું તો રૂડા પીરનું મસ્તક. અરે તમને ના નથી કીધી? તમે જાઓ તો બેઠા કરીને આવજો, પાછા ન વળતા. વાલા મસ્તક લઈને આમ ઘા કરીને બહાર નાખી દીધું. જગ્યા બહાર. પાછું મસ્તક ત્યાંથી ઉડીને પાછું ચરણમાં પડ્યું. પાછું ઘા કરીને પાછું બહાર નાખ્યું. પાછું ચરણમાં પડ્યું. અનેક વાર નાખવાથી મસ્તક છેલ્લે દિવાલ તોડી અંદર આવે છે. તો હાદલ પીર બાબા માથે હાથ મૂકે છે. પરબના હુરાપુરા છે વાલા. પરબના
પૂરા પૂરા છે રૂડા પીર બાપા. અને હાદલ પીરે કીધું કે બેટા, દીકરાને કીધું કે એ દીકરા તું શું કામ કરશો? બાપુ હું તો બકરા ઢોરા ચરાવું છું ત્યાં. અરે દીકરા તો અહીંયા આપણે આશ્રમ છે, સેવા કરીને માં ગાયું નહીં, અહીંયા રોકાઈ જા. કે તો રોકાણો બાપુ. અને રોકાણા. 18 વર્ષની ઉંમર થઈ, સેવા ચાકરી કરે છે. અને ધોરાજીના મુસ્લિમો માં હુરમને હેરાન કરે છે. માં હુરમ હતા ઈ દેવીદાસ બાપુના પરમ ભગત હતા. માં હુરમને હેરાન કરે છે મુસ્લિમો, ક્યાંય રહેવા નથી દેતા. એની હાદલ પીરને ખબર પડે છે. અને સેલાણીને કીધું કે સેલાણી જાઓ ધોરાજીથી માં હુરમને લઈ આવો, અહીંયા પરવે લઈ આવો, ધોરાજી નથી રહેવું આપણે. સેલાણી સાઈ હાદલ પીરનો હુકમ માનીને હાલ્યા. આવ્યા ધોરાજીઓ, પૂછા કરે છે કે ભાઈ માં હુરમ ક્યાં મળશે? કોઈએ કીધું કે ભાઈ માને ક્યાંય અહીંયા રહેવા નથી દેતા, માં તો કબ્રસ્તાનમાં રહે છે. હો હે કબ્રસ્તાનમાં ગોતતા ગોતતા કબ્રસ્તાનમાં ગયા તો એક કબરને ટેકો દઈને માં બેઠા હતા. કીધું માડી એ માં હુરમ હવે હાલો પરબે, અહીંયા નથી રહેવું આપણે. અરે સેલાણી તું અહીંયા કા? માં મને હાદલ પીરે મોકલ્યો છે, હાલો મારી ભેળા. અરે દીકરા હવે તો થોડોક સમય છે, હવે અહીંયા દેવીદાસ બાપુ ભેગા છે, ત્યાં પણ ભેગા છે, જાજો સમય ક્યાં છે હવે? એટલી વાતો કરે ને એટલામાં તો એક જનાજો આવ્યો. અને જનાજો ભેગા 500 મુસ્લિમો આવ્યા. સેલાણી સાઈને જોયા મુસ્લિમોએ તો કાયમ એકને જોતા હતા, આજે 2 ને જોઈએ તો વધારે ક્રોધિત થયા. આ તો 2 ભેગા થઈ ગયા. અને સેલાણી સાઈએ કીધું કે માં હુરમ ઘડીક બેહો, આગણી હું મળીને આવ્યો. ઓલા જનાજોજી સમાજે ઉતારે છે એટલામાં આવ્યા સેલાણી સાઈ કે ભાઈ શું કામ માં હુરમને હેરાન કરો છો? અને ક્યાં કઈ જુદું છે? બધું એક છે, એને જુદું ન મનાય. એમના મૌલવીના કાજી હતા, બોલ્યા કે અમે એમ નથી માનતા. તો તમે કેમ માનો? અમે એમ માની છીએ, પ્રમાણ આપો તો માની. કે પ્રમાણ? કે હા આ જનાજામાં એક ડોસી વહી ગયા છે, માં મરિયમ, ઈ બોલે સદદેવીદાસ તો માની. કે તો માની જાઓ? કે હા. અને યાદ કર્યા રૂડા પીરને? હો પીરાય આપી હતી રે બેટા, તને જગતના પટમાં પીરાય આપો છો એમ. રૂડા પીરને યાદ કર્યા કે હે ગુરુ મહારાજ, જો પીરાય આપી હોય તો દે પ્રમાણ. જનાજામાંથી આમ હાથ અડાડ્યો ને કીધું માં મરિયમ બોલો બાપા સદદેવીદાસ. જનાજામાંથી અવાજ આવ્યો, અમાર દેવીદાસ, અમાર દેવીદાસ, અમાર દેવીદાસ. પ્રમાણો બધા જોઈ રહ્યા. પછી મુસ્લિમોને કીધું ભાઈઓ ઉભા રહ્યો, આ તાજી ડોહી છે, આ કબર કેટલા વર્ષની? કે તો 500 વર્ષ પહેલા વહી ગયેલા છે. આ બીજી કબર 1500 વર્ષ પહેલા વહી ગયા. આ ત્રીજી કબર 2000 વર્ષ પહેલા, કોઈ 5-5000 વર્ષ પહેલા. જે કબર માથે હાથ મૂકે આમ કે બોલો બાપા સાત દેવીદાસ, અંદરથી અવાજ આવે કબર માંથી, અમાર દેવીદાસ, અમાર દેવીદાસ, અમાર દેવીદાસ. 450 કબરું બોલાવી ધોરાજીમાં બાવે ધૂન મચાવી, ખૂબ બતાવ્યો ડારો. 18 વરણ એક પ્યાલે મેં નજરે નુરીજન ભાળ્યો. હે પરબ વાળા પીર બાદશાહ ધૂન ધણી મેં ધાર્યો.